નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ડિસેમ્બર 2025ના સૌથી અગત્યના કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના આ મહિનાના મુખ્ય સમાચારોનું ઝડપી રિવિઝન શરૂ કરીએ. આજના આ સેશનમાં આપણે આ 5 મુખ્ય વિભાગોને આવરી લઈશું. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારથી અને છેલ્લે આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સ પર નજર નાખીશું, જેથી તમારું રિવિઝન એકદમ વ્યવસ્થિત રીતે થાય. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના મહત્વના સમાચારો. તો પહેલા જ સમાચાર ખૂબ જ મોટા છે, અને એ પણ દિલ્હીથી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે એ ભારતનું પહેલું વોટર પોઝિટિવ એરપોર્ટ બની ગયું છે. આનો મતલબ શું? સીધો અને સરળ કે એરપોર્ટ જેટલું પાણી વાપરે છે ને એના કરતાં પણ વધારે પાણીનો સંગ્રહ અને રિચાર્જ કરે છે. પર્યાવરણ માટે આ એક બહુ મોટી વાત કહેવાય. બિલકુલ. અને હવે સમજીએ કે પરીક્ષા માટે આ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે. જો જ્યારે પણ કોઈ વસ્તુ ભારતમાં પ્રથમ હોય એ આપોઆપ મહત્વની બની જાય છે. અહીંથી સવાલ બની શકે છે કે વોટર પોઝિટિવનો અર્થ શું થાય, અથવા સીધું જ પૂછી લે કે ભારતનું પહેલું વોટર પોઝિટિવ એરપોર્ટ કયું છે. તો યાદ શું રાખવાનું? IGI એરપોર્ટ, જે હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. ઓકે, પર્યાવરણને લગતા જ બીજા એક મહત્વના સમાચાર પર આવીએ. ભારતના રામસર સ્થળોની યાદીમાં 2 નવા નામ જોડાયા છે. પહેલું છે રાજસ્થાનનું સિલીસેર તળાવ અને બીજું છે છત્તીસગઢનું કોપરા જલાશય. આ સાથે હવે ભારતમાં કુલ રામસર સાઇટ્સની સંખ્યા પહોંચી ગઈ છે 96 પર. આ આંકડો પણ યાદ રાખવા જેવો છે. અને આ આપણા માટે ગર્વની વાત છે, કારણ કે તે બાયોડાયવર્સિટીના રક્ષણ માટે ભારતની કટિબદ્ધતા દર્શાવે છે. હવે પરીક્ષાના એંગલથી વાત કરીએ તો ભૂગોળના સેક્શનમાં મેચ ધ પેર જેવા સવાલો માટે આ હોટ ટોપિક છે. તમને એક તરફ સ્થળનું નામ અને બીજી તરફ રાજ્યનું નામ આપશે, એટલે આ જોડી બરાબર મગજમાં બેસાડી લેજો. સિલીસેર એટલે રાજસ્થાન અને કોપરા એટલે છત્તીસગઢ. બસ આટલું જ. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. અહીં આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય સંબંધો અને સંરક્ષણ ક્ષેત્રના કેટલાક મહત્વના સમાચારોની. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે આ એક મોટી જીત કહી શકાય. ભારતની યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ફરીથી પસંદગી થઈ છે, અને આ કાર્યકાળ 4 વર્ષનો રહેશે, 2025થી લઈને 2029 સુધી. આ ખરેખર બતાવે છે કે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો વધી રહ્યો છે. પરીક્ષામાં શું પૂછાઈ શકે? યુનેસ્કોનું માળખું, તેના એક્ઝિક્યુટિવ બોર્ડમાં કેટલા સભ્યો છે, અથવા તો ભારતના કાર્યકાળનો સમયગાળો. તો ટૂંકમાં યાદ રાખો કે 2025 અને 2029 માટે યુનેસ્કો બોર્ડમાં ભારતની જગ્યા પાક્કી છે. ડિફેન્સ સેક્ટર તરફ નજર કરીએ. એક મહત્વની મિલિટરી એક્સરસાઇઝ છે જેનું નામ છે એકોવેરન. આ ભારત અને માલદીવ વચ્ચેની સંયુક્ત કવાયત છે. આ વખતે તેની 14મી આવૃત્તિ હતી, જે કેરળના તિરુવનંતપુરમમાં યોજાઈ, અને ભારત તરફથી ગઢવાલ રાઇફલ્સની ટુકડીએ ભાગ લીધો હતો. હવે આનું મહત્વ શું છે? હિન્દ મહાસાગરમાં સુરક્ષા માટે ભારત અને માલદીવનો સહયોગ ખૂબ જ જરૂરી છે. પરીક્ષામાં આવા પ્રશ્નો વારંવાર આવે છે, જ્યાં તમને કવાયતનું નામ અને દેશનું નામ મેચ કરવાનું હોય. તો બસ એક જ કીવર્ડ યાદ રાખો, એકોવેરન એટલે ભારત અને માલદીવ. બસ વાત પૂરી. ચાલો હવે જરા સાયન્સ અને ટેકનોલોજીની દુનિયામાં જઈએ. આપણા ત્રીજા વિભાગમાં આપણે કેટલીક એવી પહેલ વિશે જાણીશું જે ભવિષ્યને આકાર આપશે. અને આ એક ખરેખર ઐતિહાસિક ક્ષણ છે. ભારતમાં બનેલું પહેલું હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતું જહાજ લોન્ચ થઈ ગયું છે, અને એ પણ વારાણસીના નમો ઘાટ પરથી. આનો મુખ્ય હેતુ ગંગા નદીમાં પ્રવાસીઓ માટે એકદમ પ્રદૂષણ મુક્ત પરિવહન પૂરું પાડવાનો છે. આ ટેકનોલોજી ભારતના નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પરીક્ષા માટે 2 વસ્તુઓ ખાસ યાદ રાખજો. 1. ટેકનોલોજી કઈ છે? હાઇડ્રોજન ફ્યુઅલ સેલ. અને બીજું, આ ક્યાં લોન્ચ થયો? વારાણસીમાં. ભારત હવે ગ્રીન ટેકનોલોજીમાં પણ આગળ વધી રહ્યું છે. સારું, હવે આપણે ચોથા વિભાગ તરફ જઈએ, જેમાં આપણે અર્થતંત્ર અને શાસન સાથે જોડાયેલા મહત્વના અપડેટ્સ જોઈશું. ઇકોનોમીમાંથી બહુ મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની ગિફ્ટ સિટી, જે ફાઇનાન્સ માટે તો જાણીતી જ છે, એ હવે ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે IP હબ બનવા જઈ રહી છે.
આ માટે બ્રિટનના ગર્નેસી મોડલને અનુસરવામાં આવશે. આનાથી શું થશે? હવે ભારતીય કંપનીઓને પેટન્ટ કે ટ્રેડમાર્ક માટે બહાર નહીં જવું પડે, બધું અહીં જ થઈ જશે. આનાથી ભારતમાં ઇનોવેશનને જબરદસ્ત વેગ મળશે. પરીક્ષા માટે આ ગર્ન્સી મોડેલનું નામ ખાસ યાદ રાખજો, કારણ કે એ પૂછાઈ શકે છે. તો હવે ગિફ્ટ સિટી એટલે માત્ર ફાઇનાન્સ નહીં, પણ પેટન્ટ અને ટ્રેડમાર્કનું પણ હબ. હવે ગવર્નન્સ એટલે કે શાસનને લગતો એક અત્યંત મહત્વનો મુદ્દો. દેશની સૌથી મોટી યોજનાઓમાંથી એક મનરેગા. એમાં 2 મોટા ફેરફારોનો પ્રસ્તાવ છે. પહેલો ફેરફાર છે નામમાં. તેને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નામ આપવાનો વિચાર છે. અને બીજો સૌથી મોટો ફેરફાર કામના દિવસો 100થી વધારીને 125 કરવાનો છે. અને જ્યારે પણ કોઈ મોટી સરકારી યોજનામાં ફેરફાર થાય ત્યારે એ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલે આ બંને મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો. નવું પ્રસ્તાવિત નામ અને કામના દિવસોની નવી સંખ્યા, આમાંથી સવાલ બનવાની પૂરી શક્યતા છે. ચાલો હવે આપણે આપણા છેલ્લા વિભાગ પર આવી ગયા છીએ, એવોર્ડ્સ અને રેન્કિંગ્સ. જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ કેવી રહી. તો ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 જાહેર થઈ ગયો છે અને એમાં ભારતનો ક્રમ છે 67મો. આ રેન્કિંગ આર્ટોન કેપિટલ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ વખતે લિસ્ટમાં ટોપ પર છે યુએઈ, જેનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શક્તિશાળી ગણાયો છે. ભારત 67મા ક્રમે છે અને આપણો મોબિલિટી સ્કોર 74 છે. આ સ્કોર એ બતાવે છે કે ભારતીય પાસપોર્ટ ધારક કેટલા દેશોમાં વિઝા વગર જઈ શકે છે. તો આ હતા ડિસેમ્બર 2025ના મુખ્ય કરંટ અફેર્સ. સારા રિવિઝન માટે બસ આટલું યાદ રાખજો: મુખ્ય નામો, સ્થળો અને આ દરેક સમાચાર પરીક્ષા માટે શા માટે મહત્વપૂર્ણ છે. ફરી મળીશું.